બાપુજી, આ પૂજા ક્યાં હશે? સાગર ક્યારના ગોતવા ગયા છે, એમને નહીં મળી હોય કે હું? તો ધ્યાન રખાય ને જરાક છોકરીનું. લ્યો, એમને એમ પડતી મૂકી દીધી બહાર રખડવા. આવશે એમ કઈ છોકરીઓ આવી જાય? એ છે ને છોકરાઓ રમતા હોય ને તો બહાર ઓટલે બેહાય, પણ ના, આપણને તો ક્યાં એટલો બધો સમય જ છે કે આપણે એની વાંહે સમય કાઢીએ. એવું નહોતું બા, હું રોજ એને રમવા ત્યાં લઈ જાઉં છું અને એટલું આખું નથી, આપણે પડોમાં જ છે. પણ જો ને એને તરસ લાગી હતી, આજે એની પાણીની બોટલ લેવાનું ભૂલી ગઈ હતી, ઘરે ખાલી પાણી લેવા આવી હતી, આટલી વારમાં ક્યાં જતી રહી છોકરી? અને તું એમ કહેતો કે એનું ધ્યાન રખાય, તો એ કામ કરે કે એ તમે સુપ્ર્યો, તમે સુપ્ર્યો મંડી પડ્યા છો તો જ્યારે હોય ત્યારે વચ્ચે ડબકા મૂકી દે. હવે આ છોડીને ક્યાં ગોતવા જાવું? ઓલો સાગરો ક્યાં ક્યાં ગયો હશે? વાત કરો. બાપુની વાત સાચી છે ને. હવે મને થોડી ખબર હતી, રોજ રમે છે એમ મને એમ થયું છોકરું ક્યાં જવાનું. મને બહુ બાપુજી ચિંતા થાય છે. એ છે ને અકસ્માત થવાનો હોય ને તો એ પૂછીને ન થાય અને રોજ ન થાય. ઈ થાય ને ત્યારે આવી રીતે થાય. હવે હવે બસ છોકરીના નામનું રોયા કરો. આવું હું કામ બોલો છો? સાગર, સાગર હું થયું? પૂજાની કઈ ભાડ મળી? ક્યાં છે પૂજા? બધે ગોતી પૂછા. હા, સીમાડા ગોતી કાઢ્યો. આ ગામના શેવાળે ગયો તો, ક્યાંય પૂજા નથી. ગામમાં રેડિયા ઢોરની જેમ ગોતતો તો પૂજાને. આપણા સંબંધીની ન્યાય નથી. આ ગામમાં ક્યાંય નથી, કોઈ ઘર બાકી નથી રાખ્યું. બાપુજી હવે હું થાય, હું જાઉં કઈ? આપણે ઓલા પોલીસ સ્ટેશનમાં જઈએ, રિપોર્ટ લખાવી દઈએ. બાપ રે, એ સાઈડમાં ઊભી રહેતો. તારા એક નાની છોકરી નથી હસવાતી. એટલી તો કામમાં હું મશગુલ થઈ ગઈ છે કે તારા એક નાનું બાળક નથી હસવાતું. સાગર જરાક તો શરમ કર, અમે બેઠા છે ને વહુનો થોડો એમાં વાક છે. એ હાથસૂચ છે હો. સાગર જે કરે છે ને એ હાથસૂચ છે. અને આમાં વાક છે ને બધો મીઠીનો છે. એટલી બધી કામની શું જરૂર છે? તારું કામ વાલું છે કે તારી દીકરી વાલી છે? એક દીકરીનું ધ્યાન નથી રખાતું તારાથી. બિચારી નાનું એવું બાળ, કોને ખબર ક્યાં ગયું હશે? સાગર રોજ રમવા જાય છે ત્યાં, અને હું હારોહાર બેઠી હોઉં છું. એટલે તરસ લાગી હતી ને તો હું ખાલી પાણી લેવા ગઈ. આ તો આજુબાજુમાંથી કોકની પાસેથી માંગી ન લેવાય. આ ઘેર ગુડાવાની શું જરૂર હતી તારે? તમને ખબર છે કે એને આપણા ઘરનું પાણી જદે છે, પણ ઈ લોકોનું પાણી તમે લોકોએ પીવડાવવાની મને ના પાડી છે. આ તો ઘેરથી લેતું સવાય. એવડી વાતો ભૂલો છો કઈ રીતે તમે? અને એક ઘૂંટડો પાણી કદાચ બાજુવાળાને પીવે ને તો એ કઈ મરી ન જાય. વાત કરે છે. છોકરાને ધ્યાન રખાય. લ્યો, પાણી લેવા ગઈ ને વહી ગઈ. હોશિયારી કરો છો. ગોતો હવે જાઓ આખા ગામમાં. આખા ગામમાં ગોઈતું બા, પણ આખા ગામમાં ક્યાંય પૂજાની ભાળ નથી મળતી. અને ખબર મારી દીકરી ક્યાં હશે? ના જાણે કોઈ નારાયણ કઈ થઈ ગયું ને તો મીઠી તને જીવતી નહીં છોડું. ના સાગર, આવું ન બોલો. એને કાઈ નહીં થાય. મને વિશ્વાસ છે કે એને કાઈ નહીં થાય. લાખ ખોટની મારી એક દીકરી કઈ નાખી લાપરવાહી કરી છે તે. કીધું છે 70 વાર કીધું કે બહાર લઈ નહીં જવાની, અને લઈ જાવ ને તો આંગળી છોડાવવાની નહીં. પણ ના, આપણે તો પછી આમ ને આમ રખડતા હોય. છોડી ક્યાં રખડે ને ક્યાં જાય ને કાંઈ ખબર ન હોય. તો હું વિઘાયકનું ફળ્યું છે ઘરમાં. ઘરમાં રમાડાય ને, બહાર લઈ જવાની શું જરૂર છે? પણ હવે આ રામાયણ મૂકો અને ક્યાં ગોતવા જવી વિચારો. હવે એ જાય હવે ઈ. સાગર હાલો ને આપણે જઈએ. આપણે ક્યાં ગોતું? બોલ, તું કે ક્યાં ગોતું? મેં ગામના હરેક ઘર જોઈ લીધા, ગામના બધા રસ્તા જોઈ લીધા, બધાની વાડીએ જઈને પૂછી આવ્યો. મારી દીકરી ક્યાંય દેખાતી નથી. બોલ હવે ક્યાં જાવ? તું કે ત્યાં જાવ? મારી માટે છે ને એકવાર હાલો ને, આપણે બે ગોતશું ને, કઈક તો આપણને પાડ મળશે. એની હાલો ને સાગર, મહેરબાની કરીને હાલો. એ સાગર તો બધે ગોતી આવ્યો અને જઈ આવ્યો. હવે તું ભટકવા જા. હતું ત્યારે ધ્યાન રાખ્યું નહીં અને હવે જાય એને ગોતવા. એનું ધ્યાન રાખવા વાળી મારી માં ખોડલ છે ને. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણી દીકરી ગમે ત્યાં હશે, મારી માં ખોડલ એની જરૂર રક્ષા કરશે. એ માતાજી તો રક્ષા કરતા જ હોય, પણ કે બધું ભગવાન ઉપર ન ઢોળી દેવાનું હોય. આપણું સંતાન છે, આપણે આપણા સંતાનની ધ્યાન રાખવું પડે. શું કરે છે, શું નહીં, ક્યાં જાય છે, કઈ હાલતમાં છે, બધું જોવું પડે. આ જીવતી જાગતી માં એનું ધ્યાન રાખી ન થકતી અને હવે માં ખોડલ પર છોડી દીધું. લ્યો, ઈ ધ્યાન રાખશે. એના રૂઝણીથી તે એવું નથી બા. સાગર, મને એટલો વિશ્વાસ છે કે આપણી દીકરી હસતી રમતી અહીંયા પાછી આવશે. જોજો.
એટલો તમે વિશ્વાસમાં ખોડલ ઉપર રાખો. હા હા તો રાહ જોવો, બેવો અહીં નિરાતે બેવો, આવે એની રાહ જોવો, માં ખોડલ લઈ આવે. એવું જ કહેવા માંગે છે ને કે ત્યાં સુધી આપણે શાંતિથી બેહીએ. ના સાગર, અત્યારે આપણે જઈએ ને, ખાલી એકવાર તમે મારી હારે હાલો ને. હા, પાડોશમાં તમે નહીં ગયા હોય ત્યાં જઈ આવી હાલો. તને શાંતિ થઈ જાય. સાગર, તમે બે માં દીકરો છે ને વહુ ઉપર ખોટા જુલમ ન કરો. એમાં બિચારી વહુનો શું વાંક છે? કા છોકરી કોની છે? અરે માણસ છે ને દાદા દાદી પાસે મૂકીને જાય, પણ ના મૂકી દીધો છૂટો દોર જાઓ, માં ખોડલ એની રક્ષા કરશે. એમ કાંઈ માં ખોડલ નવરા નથી કે એની રક્ષા કરવા આવે. આપણે જોવું પડે. દાદી પાસે મૂકીને જાય. દાદી ગામની પંચાયત માંથી ઊંચી આવે તો દાદી પાસે મૂકીને જાય ને. કેદી મેં મારું ઘરનું આંગણું સોયડ્યું છે, અહીંયા ને અહીંયા તો ગુડાણીઓ. તો તારી ફરજ બને છે એને હાચવવાની. બસ બસ તમે બોલતા જ નહીં. આ આટલા છોકરા મોટા કર્યા, હવે જાતિ જિંદગી પાછા એના છોકરા મોટા કરું, એ કાંઈ કામ નથી. એ સાંભળો ને, આપણે કેટલા દિવસથી મીઠીન ઘરે ગયા જ નથી. તારી વાત એકદમ સાચી છે હો. આ મીઠીની યાદ તો છે ને નહીં આવે છે. ઘણા દિવસથી નહીં, 1.5-2 મહિના થઈ ગયા આપણે ગયા જ નહીં. હા, અને એ આપણા ઘરે નથી આવી. હું શું કહું છું, હાલો ને આપણે જરાક એને મળતા આવીએ. હા તારી વાત સાચી છે, પણ હમણાં સમયનો અભાવ છે, તને ખબર છે ને કેટલું કામ છે. પણ 2-4 દી ખમી જાની આટો મારી આવશું આપણે. પછી આ વરસાદ આવશે એટલે તમે વરસાદનું બાનું કાઢશો. તમે મીઠીન ઘરે લઈ જ નથી જતા મને. આ વરસાદનું જ બાનું કાઢવું પડે, કારણ કે અરે વરસાદ મીઠી શું છે એકદમ? અરે તને જ યાદ કરું છું, કેમ રડે છે? કેમ રોતા રોતા આવી બેટા? અરે અરે પણ તું રડે છે કેમ? બોલ તો ખરી. આથી કરા કઈક બોલ તો ખરા, કઈ ખબર પડે. પૂજા, પૂજા? અરે શું થયું પૂજાને? એની તબિયત તો સારી છે ને? અરે મીઠી કઈક બોલ, આમ મારો જીવ જાય છે. હું થયું આપણી પૂજાને? શું થયું પૂજાને? કઈ થયું છે? બાપુ, પૂજા ખોવાઈ ગઈ છે. પૂજા ખોવાઈ ગઈ? કેવી રીતે? તું પેલા રડવાનું બંધ કર અને મને પહેલેથી વાત કર. હું છું પૂજા ક્યાં ગઈ છે અત્યારે? પૂજાને રોજ હું છે ને બહાર રમવા લઈ જતી, મારા પાડોમાં જ લઈ જતી. અને પાણીની તરસ લાગી ને, હું એની બોટલ ભૂલી ગઈ હતી. મેં કીધું છોકરાઓ હારે રમશે એમ, તો હમણાં બોટલ લઈને આવી જાવ. વારમાં આવીને જોયું ને, મારી દીકરી એકઈ જગ્યાએ નહોતી, કઈક ગાયબ જ થઈ ગઈ હતી. સાગરે કેટલું ગોઈતી, ગામે ગામ ફર્યા, આજુબાજુના બધાએ તો ઘર જોઈ લીધા, પણ મારી પૂજા તું સાંભળ મીઠી, હું તને શું કહું છું, આમ રડવાથી કે આપણી પૂજા મળી થોડી જવાની છે. પહેલા તો તું માતાજી ઉપર ભરોસો રાખ. અને હું સાગર કુમાર શું કહે છે? એમ માતાજી શું કરે, એને ગોતવી પડે, બધે આપણે ગોતવી પડે. એમ કઈ છોકરી આમ ખોવાઈ જાય એમ થોડું હાલે. ના બાપુ, મને મારી માં ખોડલ ઉપર તો પૂરેપૂરો ભરોસો. અરે ભરોસો તો અમને છે દીકરા, પણ છે ને ખાલી ભરોસે નો બેસી રહેવાય. આપણે આજુબાજુના ગામમાં પાદરમાં બધે જોવા જવું સાગર પડે. બધે જોઈ આવ્યા બાપુ, સાગર બધે જોઈ આવ્યા. અને એ લોકો કહે છે હંધી ભૂલ મારી છે, જો કે મારી જ ભૂલ છે. મારી દીકરીને ત્યાં લઈ ગયું, ન લઈ ગયું તો મારી દીકરી અત્યારે એવું નથી, એવું રડવા નથી દીકરા. દીકરા પોતાને દોષ ન દેવાય. આ બધું છે ને લમણે લખાયેલું હોય આપણે. મીઠી હું શું કહું છું, એની આ તારા અડસ પડસમાં પૂછ્યું, જોયું? હા બા, બધે જોઈ લીધું. પણ હવે એ લોકોને એવું લાગે છે કે પૂજા ખોવાણી એમાં મારો જ વાંક છે. જો કે મને એવું લાગે છે મારો વાંક છે, એટલે એ લોકોએ મને કીધું છે કે ત્યાં સુધી પૂજા ન મળે ને ત્યાં સુધી એ ઘરમાં પગ ન મૂકું. હું વાત કરે છે તું? વેવાની આ વાત હાવ ખોટી કહેવાય. આમાં તારો હું વાંક છે? આ ભૂલ તો કદાચ કાલ એમની પાસે રમતું તું ને ઓલી રમતા રમતા પૂજા ક્યાંક આગળ વહી ગઈ તો? સાચી વાત કહે છે તારી માં. આ કઈ પૂજા ખોવાઈ ગઈ નથી મળતી, એમાં તારો શું વાંક? અને તને આવું કહી દેવાય કે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઘરમાં ન આવતી? પણ બાપુ એમ તું છે હોય, મને અત્યારે મારી નથી પડી. મારી નાની અમથી દીકરી અત્યારે ક્યાં ભટકતી હશે, ક્યાં હશે? માતાજી અમારી રક્ષા કરો ને, મારી દીકરીને પાછી લાવો મારી પાસે. હા મારી માં. હે ખોડલમાં, મારા કુળની તે લાજ રાખી છે આજ સુધી. આજે જેમ તારી અમે દીકરીઓ છે ને, એમાં મારી દીકરીની તારે લાજ રાખવાની છે. મારી નાનકી પૂજાને તારે પાછી હેમખેમ લઈને આવવાની છે. જોજે માં, આ વખતે તે લાજ નો રાખીને તો મારી દીકરીને પાછી લાવીશ. હા મારી માં. તું મારી દીકરી
તો મને મેળ લાગશે કે તમે અંધશ્રદ્ધામાં માનો છો ને તમે ધતિંગ કરો છો. એટલે હે ખોડલમાં, તારે અમારી પૂજાને ગમે એમ કરીને આજે હવરે રમતી લાવવી જ પડશે. અને મીઠી, હા પણ દીકરા, તું રડવાનું છે ને બંધ કર દે. હું કહું છું, આપણે માતાજીની પૂજા રાખી. ખોડલમાં આપણી પૂજાને હેમખેમ પાછી લઈ આવશે. બસ તું છે ને ભરોસો ન છોડતી. બસ માતા ઉપર શ્રદ્ધા રાખજે. હે મારી માં ખોડલ, તમારી પાસે અમે અરજ કરીએ છીએ, મહેરબાની કરીને અમારી દીકરીને અમને ફાંસી આપી દો. ફાંસી આપી દો માં ખોડલ. દીકરી, માં ખોડલ, દીકરી, તું ચિંતા ના કરીશ. તારી દીકરીની દીકરીને હું પાછી લાવીશ. તારી ખોવાયેલી દીકરી હું હેમખેમ ઘરે લાવીશ. જય માં ખોડલ. જય ખોડલ માં. જય માં ખોડલ. માં, ધન્ય છે માં ખોડલ. મેં તને કીધું તું ને, માતા ઉપરથી શ્રદ્ધા નહીં ખોતી. અમારી દીકરી, આ તારી શ્રદ્ધા જ તે માતાજી આપણને દર્શન દીધા અને કોલ આપ્યો છે કે તારી દીકરીને એમ કેમ પાછી લાવી દે. હવે તું રોવાનું બંધ કરી દેજે મારી દીકરી. હા, હવે મને જરાય ચિંતા નથી, કેમ કે મને ખબર છે મારી માતાજી મારી પૂજાને હેમખેમ મારી પાસે પાછી લાવશે. હા, બોલો ખોડિયાર માત કી જય. ભૈરવ, હા માતા, મને યાદ કર્યો. બોલો ને, શું આજ્ઞા છે મારા માટે? ભૈરવ, જો પેલી બાળકી જે આ પૃથ્વી પર ભટકી ગઈ છે. હા માતા, પણ આ બાળકી કોની બાળકી છે? એકલી કા? એ મારી પરમ ભક્તની પુત્રી છે. તારે એની સાર સંભાળ રાખવાની છે અને હું તને જ્યારે પણ કહું ત્યારે તારે એને પાછી સોંપી દેવાની છે. એવી આજ્ઞા માતા. પણ માતા, આ બાળકી અહીંયા એકલી, મને કઈ સમજાણું નહીં. ભૈરવ, એ બાળકી એના ઘરથી વિખૂટી થઈ ગઈ છે અને એના લીધે જ મારી પરમ ભક્ત એટલે કે એની માને એના ઘરના લોકો ત્રાસ આપે છે. એની માં મારી પરીક્ષામાંથી અત્યારે પસાર થઈ રહી છે, એટલા માટે એની પરીક્ષા ચાલે ત્યાં સુધી આ બાળકીની સંભાળ તું રાખજે. ઠીક છે માતા, જેવી તમારી આજ્ઞા. જય માતાજી. અરે બેટા, અહીંયા શું કરે છે? અહીંયા કેમ બેઠી છે? ક્યાં જવું છે તારે? ક્યાં જવું છે? ઘર લઈ જવું છે? હા, હાલ હું તને ઘરે લઈ જાઉં. હે, આવો મોદી કાલ. હા, ઘરે જઈને શું કરવાનું છે? હે, ઘરે જઈને શું કરવાનું છે? મમ્મી પાસે જવું છે ને? હાલ હું તને લઈ જાઉં. હા, ઉભી રહેજે. હા હા, તારું ઘર ઉપર. માફ કરી જાય. આ વિધાતા બાળકના લેખ અવશ્ય તમારા લખતું હોય છે. હું એને સારી જગ્યાએ લઈ જાઉં, સંભાળીને રાખીશ. હું કહું, આમ દીકરીને કાઢી મૂકી એ કે હાડું થોડું કહેવાય. એટલે તો અરે વેવાઈ, લે ગમે આ બાજુ? જય માતાજી. જય માતા. જય માતાજી.
તમારા જ ઘરે આવી રહ્યા હતા અમે. કામ હતું કઈ? આમ મારી દીકરીને તમે કાઢી ક્યાં મૂકી? એમાં એનો હું વાંક હતો? એનો જ વાંક હતો. એમ છોકરીને રેઢી મૂકીને ઘરમાં પાણી લેવા આવે તો છોકરી આમ તેમ વહી જાય કે ન વહી જાય? અરે વેવાણ, પણ એની હારે બીજા છોકરા રમતા હતા અને કઈક બીજું પાણી પીવડાવી દીધું કોઈકના ઘરનું અને કઈક એને થયું તોય તમે એને ખીજાવ. આ તો એ ઘરનું પાણી લેવા ગઈ અને ભૂલમાં ભૂલી ગઈ. તો સાંભળો, ઘરમાં પાણી લેવા જાય ને તો છોકરાની આંગળી પકડીને અંદર લઈ જવાય, એમ એને રેઢું મૂકીને ન જવાય. બા અમે તમને છે ને ઠપકો દેવા નથી આવ્યા, પણ ખાલી સમજાવવા આવ્યા છે કે આમ તમે તમારા ઘરની વહુને થોડું કાઢી મુકાય. આ તો તમે ડાયજા ઉપર ડામ દીધો. એક તો છોકરી ખોવાઈ ગઈ ને એમાં તમે વહુને કાઢી મૂકી. આવું કરાય? તમને શું લાગે છે કે અમે ભલે વહુને કાઢી મૂકી તો એને ભાન આવે, અક્કલ આવે એને કે બીજી વારી આવી ભૂલ ન કરે? અને હું અમને દીકરી વાલી નથી? વેવાણ, તમને જેમ દીકરી વાલી છે ને તમને જેમ પૂજા માટે લાગે છે ને એમ અમને અમારી મીઠી માટે લાગે છે. પૂજા અમારી એ ઘરની દીકરી છે. તમે એમ કહો છો અક્કલ આવે તો કઈ અક્કલ વગરની નથી અમારી છોડી. એમને તમે લઈ ગયા, અક્કલ નહોતી તો? એમ ન હોય, અક્કલ નહોતી ને લઈ ગયા ને એવું બધું ના આવે, પણ છોકરું થાય પછી માનું ધ્યાન ન રહે છોકરીમાં. અરે બા ધ્યાન રાખતા જ હોય, પણ બનવા ખાતર બની ગયું એમાં તમે વહુને થોડી કાઢી મુકાય. મારું કહેવાનું એમ છે બા. મારી વાત સાંભળો, એ સોનાનું મંગળસૂત્ર ખોવાઈ ગયું હોત તો હલવી લેત, કઈક બીજી મોંઘી વસ્તુ ખોવાઈ ગઈ હોત તો હલવી લેત. આ એની છોકરી ખોવાણી છે. કઈ તમને કઈ ખબર છે કે નહીં કે તમે મન કેવા આવી ગયા? તમને બે હાથ જોડીને કહું છું, તમારો બધો જ ગુસ્સો હું માન્ય રાખું, પણ તમે મારા ઘરમાંથી દીકરી કાઢી મૂકી. તમારા ઘરમાંથી કાઢી નથી મૂક્યો, ખાલી એને એટલું કીધું કે છોકરી મળે ને ત્યારે છોકરીને લઈને આવજે, ત્યાં સુધી નહીં આવતી. મતલબ એમ જ છો ને બા, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઘરમાં પગ ન મૂકતી એમ તો કહી દીધું. ઈ બિચારી પાદરે ભટકે છે, અમારી ઘરે માંડ આવે છે, અમે એને પગે લાગવું પડે. બટા હવે જમવાનું ટાણું થયું, વાળું ટાણું થયું, હવે ઘરે આવે. રડી રડીને અડધી થઈ ગઈ છે મારી દીકરી. હા, તે તમારે ઘરે મોકલીને એટલે ઈ ગોતવા નીકળી. મારા ઘરે હોત ને તો પડી રહે. કઈ નહીં, ગોતવું હોય તો આ લોકો ગોતે. અરે વેવાણ, તમે તો કેવી વાત કરો છો? તમે તો એવી વાત કરો છો જાણે મારી મીઠી ને એની દીકરીની કઈ લાગણી જ નથી. અરે બાઈ ની જાત કેવાય, બાયું માણસ એકલી ક્યાં ગોતવા જાય? આ તો અમે સહી બધા હારવાર જાય છે. તમે એમ તમારા ઘરે કયો ગોતવા જા, તો તમારી ઘરે છોકરો નથી? હા, મારો છોકરો ગયો તો 3 કલાકે પાછો આવ્યો, ન મળે તો એને અક્કલ ન આવે કે લાવ સાગરાની હારે હુંય જાવ? 3 કલાક ની કરો, 4 દીથા ગોતે છે, એક ધારીને અમે ગોતીએ છીએ. એ ખોવાની ત્યારની વાત કરું છું, અત્યારની નથી કરતી હું. અત્યારે એ બિચારો પોલીસ સ્ટેશન છે ને આમથી તેમ ભટકે છે ગોતવા હારું. વેવાણ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આમ આપણે બધા ભેગા મળીને છે ને આપણી મીઠીને સમજાવીએ અને આપણી પૂજાને ગોતી લેવું. પણ તમે આમ ગુસ્સો કરશો તો મારી મીઠી ક્યાં જાહે? હા, આપણે બધાય ભેગા થઈને એક પ્રસંગ કરીએ. કા એ આવો બધાય અમારા ઘરે, આપણે છોડીને ગોતવા નીકળીએ અને બધાય ભેગા થાય. કા તમે વાતને વધારી રહ્યા છો. હું મારી દીકરીની વાત કરી રહ્યો છું, કોઈ પ્રસંગની વાત નથી કરી રહી. તો હું કામ એમ કહું છો કે આપણે બધાય ભેગા થઈને ગોતીએ? કા પૂજા બધાની દીકરી નથી? હા, છે મારી દીકરી તો બધાયની છે, પણ ભૂલ જેની હોય ને ઈ જાય ગોતવા. એવું કઈ ન હોય, ભૂલ કોઈને ખોવાણી ને એમાં કોઈની ભૂલ ન હોય. આ ઉપરવાળાની મરજી હોય. અને આમ ગોતવા જાય ને પ્રસંગ નો કહેવાય. તમારી આટલી ઉંમર થઈ છે ને તમે એને પ્રસંગ કયો છો? અમારી ઘરે આવ્યું છે ને. આ તમારી બાયડી, મારી વેવાણ એમ કે છે આપણે બધા ભેગા થઈને આપણે બધાને જ ગોતીએ. ગોતવાની. અમારી ભાણકી, તમારા દીકરાની વહુ એટલે તમારા ઘરની દીકરી, આપણે બધા સાથે મળીને એને ગોતવી જોઈએ. આટલા દી થઈ ગયા હજી મળી નથી. અરે અમારો તો જીવ તાળવે સોઈટો છે, રાંધ્યા રખડે છે, કોઈ ખાતું તો અમે નથી. 4 દીથા અન્નનો દાણો નથી મોઢામાં નાખ્યો બા. અમે ગોતી જ છીએ. અને વેવાણ, એક વાત યાદ રાખજો, મારી માવડી છે ને એ મારી પૂજાને કાઈ નહીં થવા દે. એમ ખેમ રમતી રમતી પાછી આવશે, જોજો તમે. તો પછી હું કામ ગોતવા જવાની વાત કરો છો? ખોડ તમારી માતાજી ઉપર રાખો ભરોસો ને બેહો ઘરમાં, એમ હાથ- આવી જાય. હાથ ઉપર હાથ રાખી નો બેહી રેવાય. ગોતવી તો પડે જ. માતાજી એનું કામ કરે ને આપણે આપણું હું ઈ જ કરવાનું કહું છું, હું ઈ જ કહું છું એ ભાઈ કે છે ને ભગવાનના ભરોસે નો બેહી રેવાય, આપણે ગોતવું પડે. બોલો, અહીંયા દીકરી ખોવાણી છે, કાંઈ પડી નથી આવડા લોકોને તો. હા. જો, આપણને ઉપરથી મેળા મારે પણ અમને એક વાતની તો શ્રદ્ધા છે કે મારી માં, મારી ખોડલમાં મારી દીકરીને લઈને આવશે, જોજો. એ હારું, તમે તમારી માતાના વિશ્વાસે રહ્યો ને, મને મારું કામ કરવા દ્યો. એ હારું માતાજી, અમને તો અમારી માં ખોડલ ઉપર ભરોસો જ છે. એ હા જા. હાલો, જય માતાજી.
હા, કઈ બાજુ જાવ છો તમે? એ મારે કામ હતું ને એટલે હું બહાર જાતી હતી, પણ જો ને અટાણે તારા હાવ આવ્યા હતા. શું કીધું એને? અરે ના બોલવાનું બોલી ગયા. ઈ કે હું કામ મારી દીકરીને મોકલી દીધી ને તમે તો કેવા છો ને ભૂલ થઈ ગઈ, આપણે બધા હારે મળીને એને ગોતીએ ને મારી છોકરી શારદી થી રોવે છે. એલા પણ શોભા, હા શું કહું ને તો હા, સિગ્ના આવી હતી ને ત્યારે પણ મેં તમારો પક્ષ લીધો હતો અને મીઠીને પણ આપણે ઘરની બહાર કાઢી મૂકી. પણ એક બાજુ વિચારવા જઈએ ને તો આમાં આપણો થોડોક વાત તો કહેવાય હો, કારણ કે હા મારી દીકરી પૂજા ખોવાઈ ગઈ એમાં એકલી બિચારી મીઠીનો વાંક નથી ને, આપણો થોડોક તો વાંક ગણાય ને. સાગર, મને ખબર છે બેટા કે એકલી મીઠીનો વાંક નથી, પણ એ બેદરકાર તો ખરી. જો એને આટલી સજા ન દઈ ને તો એ એની ભૂલ નહીં સુધારે. મને ખબર છે તું એમ માનેસ કે મીઠીને ન્યા મોકલીને હું શાંતિથી રહું છું, મારો જીવ બળે છે, પણ એને એની ભૂલની સજા દેવી પડે. છોકરી મળી જાય ને પછી કોઈ દી એને રેઢી નહીં મૂકે. એ વાત હાસી છે બા તમારી, પણ તોય આપણે એને ઘરની બહાર કાઢી મૂકીને એ તો આપણે ખોટું જ કર્યું. આપણે એને ઘરની બહાર નહોતી કાઢી મૂકવી છેલ્લે. બાકી આપણે શિખામણ દેવી જ થી ને તો આપણા ઘરમાં ને ઘરમાં જેવી શિખામણ દેવી હોત ને એવી દે. તું મને કહે છે તે એના પર હાથ ઉપાડ્યો ને? ગુસ્સામાં હતો બાપ. તો હું ગુસ્સામાં નહોતી. હા બા, હું જે થયું છે ને બેટા એ ગુસ્સામાં થયું છે. હવે આગળ જોતું હું થાય છે. હો ને? હારું હાલ. હાલ હું જરાક કામ પતાવ્યું, દળણું લેવા જાતી હતી. હા હા. એટલે કેટલી નફટ કહેવાય. એનો તારા પર કઈ ફોન બોન કઈ આવ્યો કે ના આવ્યો? ફોન તો ઘણી વાર આવ્યો, મેં જ જવાબ ન આપ્યો. પણ એને જરાય આમ એમ નથી થતું કે મારી છોકરી ખોવાઈ ગઈ છે, મારે કઈ ગોતવું જોઈએ, મારે એનું ધ્યાન રાખવું જોઈએ. કાંઈ નહીં. એનામાં જો એના પણ હોત ને તો બસ છોકરી ખોવાણી જ ન હોય. સાચી વાત છે. જરાય ધ્યાન ન કામમાં ન. અરે મારો દીકરો આવ્યો આ તો. અરે દિવ્યા, તું બેન? હા ભાઈ. આમ અચાનક? હે ભાઈ તો ખરું ને, આ તારો ભાઈ તને લઈ નો જાત? હા, તમે અહીંયા એટલી ઉપાધિમાં હોય તો મારે તમને હું ફોન કરીને તેડાવા? અને બા, તમે આ શું કર્યું? ભાભીને કાઢી મૂક્યા ઘર બારા? કાઢી જ મૂકે ને, એ જવાબદારીનું જરાય ભાન નથી એને. એટલે એની જવાબદારી તો પૂરી નિભાવે જ છે. એવું હોય તમારે છોકરીને હચવાય ને, અને તે તો ભાભી ઉપર હાથ ઉપાડ્યો ત્યાં સુધીના મને સમાચાર છે. આ વસ્તુ તે હારી કરી છે. તેમાં ખોટું હું કર્યું બેન? એમ નહીં, આ કામ મહત્વના નથી. આપણે સંતાન હોય ને તો પેલા સંતાનને હાંસવવું જોઈએ, અને સંતાનને હાંસવી ન હોય કે તું બાઈ માર કરવી હું. અરે વાત સાચી, કે સંતાનને હાંસવું જોઈએ તો કામ કોણ કરશે? ટાઈમથી ઘરે કામ ના કરે તોય તું ને બરાડું નાખો છો ને ભાભી ઉપર, એને તો બિચારીને હોડી વચ્ચે હોપારી જેવું થાય ને. તોય મેં ઘણી વાર કીધું છે આ કામ થોડુંક મોડું થાય ને તો હાલશે. હા, એ તો મને ખબર છે. જમવામાં 5 મિનિટે મોડું થાય ને તું કેવા તાંડવ મચાવે છે. અરે બા, તમે આવડા મોટા છો તમને બુદ્ધિ નથી કે ભાભીને ઘર બાર કાઢી મૂક્યા? અત્યારે બધા છોકરીને ગોતવી જોઈએ, અને એ જગ્યાએ તમે એને ઘર બાર કાઢી મૂકી. એની બિચારીની હું હાલત છે તમને ખબર છે અત્યારે? એનો અર્થ એમ કે તું એની અહીંયા વકીલાત કરવા આવી છે. એક તો અહીંયા ઘરમાં બધા ઉપાધિમાં છે, રોજ રાંધ્યા રખડે છે છોકરીની વાંહે, અને તું પાસે હવે અહીંયા દાજિયા ઉપર ડામ દેવા આવી છો? દાજિયા ઉપર નામ નહીં બા, આ તું કેવા આવી છે. આ જગ્યાએ આવી ભૂલ મારાથી થઈ હોત તો, મારાથી જ મારો છોકરો ખોવાઈ ગયો હોત, અને તમારા જમાઈ અને મારા હાહુએ મને કાઢી મૂકી હોત તો તમે શું કરત? જો તું છે ને આ મીઠી જેટલી લાપરવાહ નથી, એ તો અમને ખબર છે. ભાઈ, હું માણા માત્ર ભૂલ ને પાત્ર અંધાઈથી ભૂલ જાય. અને બા, હું તો એમ કહું કે ભાભી ઘરનું કામ કરતી હોય તો તમારા છોકરીને ના હાચવવી જોઈએ. હવે તું ક્યાં હાચી વાત તો જાણતી નથી. ઈ એને બહાર રમાડવા લઈ ગઈ હતી. છોકરીને પાણી પીવું તું તો ઈ અંદર પાણી લેવા આવી. એમ ન થયું કે છોકરીનો હાથ પકડીને અંદર પાણી પાવા લઈ આવીએ. અને એમાં કઈ ભાભીએ જોઈ કારણે તો ભૂલ નથી કરી, બિચારાથી અજયડાથી ભૂલ થઈ ગઈ છે. અને આ ભૂલ તો હંતાઈથી થઈ. આ કાલ સવારે તમારાથી થઈ, મારાથી થઈ, અને ભાઈથી નહીં થાય તો? આ તો કાલ સવારે છે ને આ હું આપણો કૂવો છે ને ત્યાં પાણી, હા કૂવામાંથી પાણી બહાર કાઢતો હોય અને તાર ભાભીથી ભૂલથી ધક્કો લાગી જાય ને હું કૂવામાં પડી જાય તો ત્યારે તું શું કરી? અરે જવા દો નહીં તો ભાઈ મારો એક ને એક હતો, ભલે ને ઉકળી ગયો, એ તો ભૂલ થાય ન્યાય ભૂલ થાય એવું લાગશે કે તને? કેવી વાત કરે છે? કઈ વાત ને ક્યાં તો લઈ જાશો? આ વાત અત્યારે કરવી યોગ્ય છે? અત્યારે આપણે બધા છોકરીને ગોતવી જોઈએ, અને છે ને તું ભાભીને પાછો તેડી આવજે. એ સાંભળ, જેવી ખબર પડી ને આખા ગામમાં ગોતી આવ્યો
બિચારો 2-2.5 કલાકે આવ્યો પણ મળવી જોઈએ ને. અરે બા તો પોલીસ સ્ટેશને જાઓ, પોલીસમાં અરજી લખાવો, ભેગવાના કરો. આ ભાભીને ઘર બહાર કાઢી મૂકતો તો હું આપણી ઢીંગલી પાછી ઘરે આવી જાય. હવે તું અમને શિખામણ દઈશ કે અમારે શું કરવું જોઈએ? એક તો અમારા ઘરમાં હોળી હળગેલી છે, એમાં તું પાછું દુંભાણિયા મૂકવા આવી. મને તો એ ખબર નથી પડતી કે તમે આ બે આટલું કર્યું તો બાપુ ઘરમાં કઈ ના બોલ્યા, મેં તમારું સાંભળી લીધું. જો અમને છે ને અમારી રીતે ખબર પડે છે અને પોલીસ કમ્પ્લેન્ટ ને બધું કરી જ નાખ્યું છે. અને બાપુ હું કહેવાના, આમાં વાક જ તારી ભાભીનો છે તો હું બોલવાના બાપુ વળી. અને જ્યાં સુધી મારી દીકરી આ ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી તારી ભાભી આ ઘરમાં નહીં આવે. પણ એનો ભાભીનો બિચારાનો વાંક શું છે? એ જ વાંક છે કે એનું ધ્યાન ન દીધું. એને પાણી પીવા ઘરમાં લવાય, પાણી લેવા ઘરમાં ન જવાય. એટલી અક્કલ તો બધી માયુને હોવી જોઈએ. આપણે ઢીંગલી તો રોજ રમે છે ને બાર, તો બનવા કાળ બનાવો તો તે બની ગયો. એકલી નથી રમતી હો, એની માં ત્યાં ગુડાણી હોય. બા તમારી વાત સાચી છે. એવું હોય તમારે લઈને જાવ તો ઢીંગલીને, ભાભીને બિચારીને એકલા હાથે કેટલું કરે ઈ? ઠીક, એ હાંજે તો કાંઈ કામ ન હોય એટલે ઈ રમાડવા લઈ ગઈ. અને હાંજની તો રસોઈ બધી હું કરું છું, એને કાંઈ કરવા નથી દેતી. બા, રસોઈ તમે કરો છો, ઢોર આવે તો ઢોરને બાંધવા, એને પાણી પાવા, ઢોરને ધોવા, તે બધું કોણ કરે છે? જો મારી વાત સાંભળ, અહીંયા તું આવી છે ને ચા પાણી પીને જાશે, પણ અમારા ઘરમાં આ બધી વકીલાત તો કરતી જ નહીં. કહી દઉં મારું છું. ઘર એટલે બા આ ઘર મારું છે, આ ઘરની દીકરી છું, 25 વર્ષની થઈ આ ઘરમાં, એટલે એટલો હક તો મારો છે કે જે સાચું થતું હોય ને જે ખોટું થતું હોય ને એને કહેવાનો. તો કે ઓલી તારી ભાભીને જા એના ઘરે, જા એના પિયર અને કે આ તે હું કર્યું એમ. તમને એમ કે સીધી હું અહીંયા જેવી તમારી પાસે, ભાભી પાસે ગઈ હતી, એની હંધી વાત સાંભળે ને પછી અહીંયા આવી. અને આમાં ભૂલ તો છે ને તમારા બેનો જ છે, ભાભીનો વાંક નથી. તે જરાક ઘરમાં ધ્યાન દીધું હોત તો તું નવરો પડ ત્યારે તું બહાર રખડવા તાર દોસ્તાર ભેગો વહી જાશો, એની જગ્યાએ તો છોકરીને હેચવી હોત તો. હું છે ને એટલો કઈ નેવરો નથી. આ જ્યારથી મોટો થયો છું ને ત્યારથી આ બાપા ઉપરથી બધો ભાર મેં મારી ઉપર લઈ લીધો છે. આ ખેતરનું કામ હું કરું છું. અરે રાતે વાળું એમ નથી ભેગો થતો. અને તું કહેશો કે નેવરો હોય ત્યારે છોકરા રમાડે, અરે છોકરા હું રમાડું તો કામ તારી ભાભી કરી જાય વાડી. મારો ભાઈ કાઢો પડ. હવે હું તને એક જ વાત કહું, આ જ વસ્તુ મારાથી થઈ હોત અને તારા બનેવી એ મને મારીને ઘર બારી કાઢી મૂકી હોત તો તું સહન કરી લે? એમ પણ એ કોકની દીકરી છે, કોકની બેન છે, તેના ઉપર હાથ ઉપાડ્યો. અને બા આ સમયે તો તમારે એનો સાથ આપવો જોઈએ. એ એક માં છે, એ માનું દિલ કેટલું દુભાતું હોય છે અત્યારે, એ તમને ખબર છે? હા, હું સાથ આપું એને. આજે છોકરું ખોઈ આવી, કાલે કઈ ઘરની બીજી વસ્તુ ખોઈ આવશે. વાત કરે છે કેમ થોડી કઈ વસ્તુ ખોઈ હગે? એ આ ઘરની વહુ છે, એને એની દીકરીની નહીં પડી હોય? કાંઈ પડી નથી, એન મજાની પિયરે જઈને બેઠી છે. અમે કાઢી મૂકી ત્યારે બાઈ જઈને પિયરે બેઠી. હા, પણ એને છે જરાય ચિંતા. બા બિચારી રડી રડીને અડધી થઈ છે. દેખાય છે ત્યારની મને. ઢીંગલી ખોવાડે ને ત્યારથી એને કઈ ખાધું પીધું નથી. અત્યારે એની હાલત મરવા જેવી થઈ ગઈ છે. કેટલી બીમાર થઈ તમને ખબર છે? નહીં, પણ તમારે મા દીકરાને તમારા અહમમાં ચાલવું છે અને એનો જ વાંક કાઢવો છે. યાદ રાખજો, જયારે તમને ખબર પડશે ને ત્યારે આનું પરિણામ હાસું નહીં આવે. ત્યારે બે મા દીકરો હંતાવાના મોઢાને લાયક લઈ રહ્યો. એ હારું, બહુ કેસો ને તું તો હજી હું આપણે ઢીંગલીને ગોતવાની કોશિશ કરીશ. અને રડવાથી કાઈ ન થાય, એની માને ખબર પડવી જોઈએ, આ ઢીંગલીને ગોતવી જોઈએ. એ તો બસ આ ભગવાનના ભરોસે બેહી જાય કે મારો ભગવાન મને કે મારી માતાજી મને આવીને ઢીંગલી દઈ જાય. એ તો હો ને શ્રદ્ધાની વાત છે અને માતાજી પર શ્રદ્ધા છે. આજે શ્રદ્ધા રખાય, શ્રદ્ધા રાખો ને એ બહુ સારું, પણ શ્રદ્ધાની ક્યારે અંધશ્રદ્ધા ન થવી જોઈએ. એમાં શ્રદ્ધાની વાત જ ક્યાં આવે છે? એ શ્રદ્ધા ભલે હોય પણ મહેનત તો કરવી પડે ને. થાળી ભરી હોય સપન ભોગની, મારી માતાજીની કૃપા થશે ને તો મોઢામાં કોળિયો આવી જશે. એમ નો આવી જાય, અહીંયાથી અહીંયા લેવો પડે. બા તમારી હંધી વાત સાચી. હવે એને માતાજી ઉપર ભરોસો તો ભલે નહીં ભરોસો કરતા, એમ આપણને એ કે તમને તાણ કરે છે, પિતાને તાણ કરે છે કે હું જેમ કહું એમ તમે લોકો કરો. અને હવે તમે લોકો છે ને ભાભીને જઈને વેલા હાથ તેડી આવો અને છોકરીને ગોતવાની મદદ કરો. એને બે માં દીકરો, મને હંધી ખબર છે, મારા બાપુ અરે વાત થઈ છે, બે માં દીકરો ઘરમાં ને ઘરમાં પડ્યા, છોકરી ખોવાણી તે દિવસના. બે માંથી કોઈ બારા નીકળ્યા છો? એમ તને હું ખબર અહીંયા હું હાલે છે એમ? લ્યો, બારા નીકળ્યા છો તો અમે રોજ હોટલું જઈને ખાતા હશું કા? એમની બા આને તો એવું જ લાગતું હોય ને કે એ આજે ખોવાણી મારી દીકરી હતી જ નહીં, એ તો પાડકું ધન હતું. નહીં, તને તો એવું જ લાગતું હોય છે ને હું એનો બાપ છું, મને નહીં દાસતું હોય. ભાઈ તું એનો બાપ છે મને ખબર છે, એટલા માટે તને કેવા આવી છું. બેટા સાગર, એક કામ કર, આપણે પોલીસમાં લખાવ્યું છે ને, હા, એકવાર તું આટો મારી આવ અને પોલીસને પૂછી આવ કે આની કઈ ભાળ મળી કે નહીં, હો ને? અને ભાઈ હજી કહું સમજી જાજો. અને બા
તમને કહો સમજી જાજો. એટલું અત્યારે વિચારી લ્યો, તમારા મનમાં એટલું નક્કી કરી લ્યો કે મીઠી નહીં તમારી દીકરી જીગુ છે એ જગ્યાએ. પછી જો તમને બેમાંથી કોઈને પસ્તાવો થાય ને તો તમે મને કહેજો. સારું હાલો, હું નીકળું છું, અત્યારે જાઉં છું. સારું બાપ, હો હવે હું જાઉં છું. હા, પોલીસ ચોકી આંટો મારી આવજા. હા બાપ.